બીબી ન્યૂઝ વિશેષમાં આજે બોલિવૂડ ગપશપ. ગુજરાતના સૌથી મોટા OTT પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. બીબી ન્યૂઝ વિશેષમાં બોલિવૂડ ગપશપમાં હું જલ્પા જોશી આપની સાથે. આખા વીકની બોલિવૂડની મેઇન અપડેટ્સ આપને જાણવી હોય તો તમે ખાસ આ જોઈ લેજો અમારો આજનો વિડીયો. સંજોગો, કાયદા અને રાજકીય સત્તાના સ્પષ્ટ દુરુપયોગ સામે લડત ચલાવતા એક નહીં અનેક કિસ્સાઓ આપણે સામે જોતા હોઈએ છીએ. આવી જ કંઈક વાત 1.5 વીઘા જમીન ફિલ્મમાં છે કે જે OTT પ્લેટફોર્મ પર હાલ રિલીઝ થઈ છે. પ્રતીક ગાંધી અનિલ સિંઘની ભૂમિકા ભજવે છે, જે એક સામાન્ય માણસ છે. તેની ટૂંક સમયમાં પરણવાની બેન માટે દહેજની વ્યવસ્થા કરવા માટે તેના પિતાની જમીન વેચવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્ટોરીમાં હીરોના બહેનના લગ્નમાં પૈસાની જરૂરિયાતથી 1.5 વીઘા જમીનની વાત ખૂબ જ સારી રીતે કનેક્ટ કરવામાં આવી છે. મિડલ ક્લાસ ફેમિલીનો એકદમ પરફેક્ટ માહોલ અહીં બતાવવામાં આવ્યો છે. જમીનના કૌભાંડ કઈ રીતે થઈ રહ્યા છે અને એક સામાન્ય પરિવારના લોકો કેવા એના ભોગ બને છે અને જીવન મૂડીને ક્યારેક જીવ પણ ગુમાવી દે છે એ વાત એકદમ નેચરલ ફ્લોમાં બતાવાઈ છે. પ્રતીક ગાંધી ધ બેસ્ટ, તે બિલકુલ ખરાબ નથી, પરંતુ 1.5 વીઘા જમીનના નિર્માતાએ સહાયક કલાકારોને વધુ કરવા માટે સારું કર્યું હોત. 1.5 વીઘા જમીન 31 મેથી જીઓ સિનેમા પ્રીમિયમ પર સ્ટ્રીમ થઈ ગઈ છે. એકવાર ચોક્કસ જોવા જેવી તો ખરી, પણ આવા સામાજિક મુદ્દાની ફિલ્મ મોટા પડદે થિયેટરમાં કેમ નહીં આવતી એ જોવાનું રહ્યું. વી ઓલ નો ફ્રેન્ડ્સ કે શાહરૂખ ખાન 90s દાયકાના શ્રેષ્ઠ સ્ટાર્સમાંથી એક છે. આજે પણ તે પોતાની ફિલ્મો અને અભિનય દ્વારા પોતાના ચાહકોના દિલ પર રાજ કરે છે. કિંગ ખાનના ચાહકો તેની તસવીરો અને જૂના અને નવા વિડીયો પર ઘણો પ્રેમ વરસાવે છે. હવે તેનો આવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે રાજનેતાઓને સલાહ આપતા જોવા મળી રહ્યા છે. હાલમાં જ લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા છે અને આ પછી તેમનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાહુલ ગાંધી શાહરૂખ ખાનને પૂછે છે કે તેઓ રાજનેતાઓને શું સલાહ આપશે. આ સવાલના જવાબમાં કિંગ ખાનના રાજકીય ઈમાનદારી અંગેના તેમના વિચારોની એક ઝલક પણ મળે છે. વિડીયોમાં ઘણા લોકો હાજર છે અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ એમાં દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં રાહુલના સવાલનો જવાબ આપતા શાહરૂખ થોડા નર્વસ તો દેખાય છે, પણ સાવ સાચી વાત ખુલ્લે આમ કહી દે છે અને એ કહે છે, જુઓ તમે કોને પૂછ્યું છે, જૂઠું બોલવું અને છેતરપિંડી કરવી એ મારા કામનો એક ભાગ છે. હું આજીવિકા માટે કરું છું, હું તો એક એક્ટર છું. જો કે પછી શાહરૂખ કહે છે કે કામ કરતી વખતે મનમાં ઈમાનદારી હોવી જોઈએ. ગર્વથી દેશ માટે કામ કરો, ટેબલ નીચે લાંચ ના લો. જો આપણે આ બધું બરાબર કરીશું તો આપણે બધા પૈસા કમાઈશું અને ખુશ થઈશું. તેમજ આપણે એક મહાન અને ગૌરવશાળી રાષ્ટ્ર બનીશું. તેથી તમામ રાજકારણીઓને મારી સલાહ છે કે બંને તેટલું પ્રામાણિક બનો. કિંગ ખાનની આ વાત સાંભળીને ઇવેન્ટમાં હાજર દરેક વ્યક્તિએ તેની પ્રશંસા કરી અને તાળીઓ પાડવા લાગ્યા. આટલું જ નહીં, ઘણા લોકોએ વિડીયોના કમેન્ટ સેક્શન પર કિંગ ખાનના શબ્દોના વખાણ પણ કર્યા. હવે આ જૂનો વિડીયો છે પણ વાયરલ હવે થઈ રહ્યો છે, પણ કિંગ ખાને જે વાત કહી છે ને રાજનેતાઓને લઈને એ બિલકુલ જૂની નથી. હા, વાત તો આજે પણ લાગુ જ પડે છે. કંગના રનૌત થપ્પડનો મામલો સતત જોર પકડી રહ્યો છે. રાજકારણીઓ ઉપરાંત હવે ફિલ્મ સ્ટાર્સ પણ આ ઘટનાની ટીકા કરી રહ્યા છે. આ દરમિયાન હિન્દી સિનેમાના એક પ્રખ્યાત ફિલ્મ નિર્માતાએ કંગના સાથેના દુષ્કર્મની તુલના દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા કેસ સાથે કરી છે. એક દિવસ પહેલા ચંદીગઢ એરપોર્ટ પર CISF મહિલા સુરક્ષા કર્મી દ્વારા કંગના સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને થપ્પડ પણ મારવામાં આવી હતી. હાલમાં આ મામલાને લઈને ચર્ચાનું બજાર ખૂબ જ ગરમ થયું છે અને દરેક આ ઘટનાની નિંદા કરી રહ્યા છે. હવે બોલિવૂડ પણ કંગનાના સપોર્ટમાં આવ્યું છે. ફિલ્મ નિર્માતા અશોક પંડિતે પણ કંગના રનૌત સાથેના આ ગેરવર્તણૂક સામે વાંધો ઉઠાવ્યો છે.
અને આ ગેરવર્તણૂકની તુલના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા સાથે કરી છે. ફિલ્મ નિર્માતા અશોક પંડિતે ચંદીગઢ એરપોર્ટ પર કંગના રનૌતની થપ્પડ મારવાના ઘટનાને લઈને તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લેટેસ્ટ વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં અશોક પંડિતે કંગના રનૌતને પોતાનું સમર્થન જાહેર કર્યું છે અને ગુનેગાર સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. મંડી લોકસભા સીટ પરથી 2024ની જે લોકસભા ચૂંટણી જીતનાર કંગના રનૌત છે, ટૂંક સમયમાં સાંસદ તરીકે શપથ લેશે. તમને એ પણ જણાવી દઈએ કે આ ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના નેતા વિક્રમાદિત્ય સિંહને હરાવ્યા છે. I condemn the attack on well-known actress Kangana Ranaut ji, who is also a present member of parliament now. The attack on Kangana Ranaut by the security guard at the airport, the CISF security guard at the airport, reminds me of attack on Mrs. Gandhi, Indira Gandhi, by her own security guard. It raises an alarm as to how safe are we with the hands of these security guards who are supposed to protect us from undue attacks and undue rage against people like us. It is really shocking, the visual, and this officer coming out in front of the camera and saying that why I hit her. She's openly challenged the law, and she has raised a lot of question mark on the behavior and discipline of a CISF security guard. I therefore, as a citizen of this country, demand the immediate arrest of this officer, and she should be put behind the bars, because her act today has really frightened the people of this country. It's not only just because she was an MP, she's a member of parliament, or she is an actress or a celebrity. It's also about a common man who feels safe in front of these security officers around you who are supposed to check and protect you at the public places. And I'm sure strict action will be taken against her so that this trend comes to an end. આ સાથે જ આજની આપણી આ સફર અહીં સુધી જ. હસતા રહો, ખુશ રહો. આપ જોતા રહો બીબી ન્યૂઝ ગુજરાત. નમસ્તે.